પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 102 એમાં કુલ 28 કલમો આવેલી છે અને આ ગીત વાંચતા જણાય છે કે આ એક અતિશય દુઃખી અને એકલાપણું અનુભવનાર ઈશ્વર ભક્તની પ્રાર્થના છે કે જેમાં તે યહોવાની સમક્ષ શોકનો સાદ કાઢે છે. કલમ 3-9 ઈશ્વર ભક્ત કેવી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તે જાણી શકાય છે. એ લખે છે, કેમ કે મારા દિવસો તો ધુમાડાની પેઠે વીતી જાય છે અને મારા હાડકાં ખોયણાની જેમ બળે છે. મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું તથા ચીમડાયેલું છે, એટલે સુધી કે હું રોટલી ખાવાનું ભૂલી જાઉં છું. મારા નિશાસાના કારણથી મારા હાડકાને મારી ચામડી વળગી ગઈ છે. હું રાનના બગલા જેવો છું, અરણ્યના ઘુવડ જેવો હું થઈ ગયો છું. હું જાગૃત રહું છું. હું આ ઘાસી પર એકલી પડેલી ચકલી જેવો થઈ ગયો છું. આખો દિવસ મારા શત્રુ મને મેણા મારે છે. તેઓ તપીને મારું નામ દઈને બીજાને શાપ આપે છે. મેં રોટલીને બદલે રાખ ખાધી. મારા આંસુઓ મારા પીવાના પ્યાલામાં પડ્યા છે. કલમ 1 અને 2 પ્રમાણે અતિ વિકટ પરિસ્થિતિ સહન કરી રહેલ આ ઈશ્વર ભક્ત યહોવા પરના પોતાના વિશ્વાસમાં સહેજ પણ ચલિત થયો નથી અને વિશ્વાસ સાથે તે યહોવાને પોકારે છે, હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો અને મારા પોકારને તમારી પાસે આવવા દો. મારા સંકટને દિવસે તમારું મુખ મારાથી ન ફેરવો. મારી તરફ કાન ધરો. હું વિનંતી કરું તે દિવસે તમે મને વહેલો ઉત્તર આપો. અને કલમ 25-28 જ ઈશ્વર ભક્ત યહોવા પરનો અડગ વિશ્વાસ પ્રગટ કરે છે કે કદી ન બદલાનાર યહોવા પોતાના સેવકો અને તેઓના પરિવારને કદી તજી દેશે નહીં, પણ તેઓને સ્થાપન કરીને તેઓની લાજ રાખશે. એ કહે છે, હે મારા ઈશ્વર, પુરાતન કાળથી તમે પૃથ્વીનો પાયો નાખ્યો છે અને આકાશો તમારા હાથનું કામ છે. તેઓ નાશ પામશે, પણ તમે ટકી રહેશો. વસ્ત્રની જેમ તેઓ સર્વ જીર્ણ થઈ જશે. લુગડાની જેમ તમે તેઓને બદલશો અને તેઓ બદલાઈ જશે, પણ તમે તો એવા ને એવા જ રહો છો અને તમારા વર્ષોનો અંત આવશે નહીં. તમારા સેવકોના પરિવાર ટકી રહેશે અને તેઓના સંતાન તમારી સમક્ષ સ્થાપન કરવામાં આવશે. પ્રભુમાં વાલાઓ, યાદ રાખો કે પ્રભુના બાળક તરીકે પ્રભુની બીકમાં જીવન જીવનાર વ્યક્તિ હંમેશા પરીક્ષણ, મુશ્કેલી, પ્રશ્નો અને સંકટો વગરનું જીવન જીવી શકે છે તેવી માન્યતા અથવા એવું શિક્ષણ એ બાઇબલની વિરુદ્ધનું શિક્ષણ છે. એમાં સત્ય નથી. એ શૈતાન તરફથી ફેલાવવામાં આવેલું જૂઠાણું છે. પ્રભુના બાળકને પણ આ જગતમાં તકલીફ અને મુશ્કેલી સહન કરવી જ પડે છે, પણ એ બધામાં એનો વિશ્વાસ એ હંમેશા ઈશ્વર ઉપર અડગ હોવો જરૂરી છે. આમેન.